ની YouTube ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। હું છું રિંકેશ મિસ્ત્રી અને મારો વિષય છે ગણિત। વિદ્યાર્થીઓ, તો તમને ખબર જ છે કે આપણું જે ગણિત જે છે તેમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ચાલી રહ્યું છે। ઓકે, હવે આ જે ચેપ્ટર છે તે ચેપ્ટરના 4 ભાગના વિડિયો મેં તમારી સામે લાવીને મૂકી દીધા છે, બરાબર। તો એ ચારે ચાર વિડિયોને આશા છે કે તમે જોયા હશે, બરાબર। હવે આજે આ પાંચમા ભાગનો વિડિયો, હવે આ જે પાંચમા ભાગનો જે વિડિયો છે તેનો જે આજનો ટોપિક છે તે ટોપિક છે આપણો બહુપદીના ભાગાકાર। શું છે આજનો આપણો ટોપિક? બહુપદીના ભાગાકાર। હવે આ ટોપિકનું નામ સાંભળતાની સાથે તમને થોડુંક યાદ આવ્યું હશે કે આ જે ટોપિક છે તે તમે ધોરણ 9 માં શીખીને આવ્યા છો। કયા ધોરણમાં શીખીને આવ્યા? 9મા ધોરણમાં। તો 9મા ધોરણમાં તમને થોડી ઘણી તકલીફ પડી હશે આ ટોપિકના દાખલાઓ કરતી વખતે, બરાબર। ઘણાને વધારે તકલીફ પડી હોય, ઘણાને ખૂબ જ સહેલા પણ લાગ્યા હશે દાખલા। આ જે બહુપદી ચેપ્ટર છે તે મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર છે સહેલું જ ચેપ્ટર છે, પરંતુ આ સહેલા ચેપ્ટરનો થોડો અટપટો ટોપિક હોય તો એ આ ટોપિક। જો તમારે આ ટોપિકને ખૂબ જ સારી રીતે શીખવો હોય, આ ટોપિકના દરેક દાખલા ખૂબ જ સારી રીતે જો તમને આવડવા, તમને એવું જોઈતું હોય કે તમને ખૂબ જ સારી રીતે આવડી જાય, તો એના માટે તમારે આજે આ વિડિયો, આ પાંચમા ભાગનો વિડિયો અંત સુધી જોવો ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે। અને આજે આ વિડિયોમાં મેં જે કંઈ પણ દાખલા કરાવું અને પ્રેક્ટિસ માટે જે પણ દાખલા તમને આપીશ તેની પ્રેક્ટિસ કરવી તમારે ખૂબ જ જરૂરી છે। તો આપણે હવે આ ટોપિકને સ્ટાર્ટ કરીએ છીએ। તો બહુપદીના ભાગાકાર, બીજું એક વસ્તુ કે ટોપિક ખૂબ જ અગત્યનો છે, બરાબર। તો ભાગ પ્રવિધિ, ભાગ પ્રવિધિ એટલે ભાગાકાર કરવાની પ્રક્રિયા। પ્રવિધિ એટલે એક પ્રકારની પ્રક્રિયા। બહુપદીના ભાગાકારની પ્રક્રિયા સમજવા પહેલા આપણે જે સંખ્યાઓ છે, તમે જે ચોથા પાંચમા ધોરણથી જે ભાગાકાર કર્યા છે તે ભાગાકારને એકવાર થોડોક અભ્યાસ કરીશું અને એ જે ભાગાકાર છે તે ભાગાકારને આ ભાગાકારની સાથે થોડુંક કમ્પેર કરીશું। તો 30 નો 4 વડે આપણે ભાગાકાર ચાલુ કરીએ છીએ। 30 ને જો આપણે 4 વડે ભાગીએ તો 4 ના ઘડિયામાં 30 ની નજીક 30 કરતા પહેલા આવતી સંખ્યા એટલે કે 4 સતામ 28 એટલે કે 7 વડે ભાગ ચાલશે। 4 સતામ 28 બાદબાકી કરો તો જો તમને ખબર છે કે અહીં બાદબાકીનું સ્ટેપ લેવાનું આવે। ભાગાકારમાં જે એકવાર આપણે જે સંખ્યા વડે ભાગ ચલાવી લઈએ પછીનું આગળનું સ્ટેપ આવે બાદબાકીનું। તો 30 માંથી આપણે 28 ને બાદ કરીશું એટલે આવશે 2। શું હવે હજી આ ભાગાકાર આગળ વધશે? જો તમે પોઈન્ટ લેશો તો આ ભાગાકાર આગળ વધી શકે છે, પરંતુ આપણે અહીં પોઈન્ટનો ઉલ્લેખ કરીશું નહીં, બરાબર। તો ભાગાકાર આગળ વધશે નહીં એનું કારણ એવું કે જે આ જે રકમ વડે તમે ભાગો છો, એટલે કે તમે જેના વડે 4 વડે ભાગો છો તે 4 કરતા શેષ 2 નાની છે, બરાબર। જેના વડે તમે ભાગો છો તેના કરતા જો શેષ નાની થઈ જાય તો એ ભાગાકાર અટકી જશે, બરાબર। એટલે આ ભાગાકાર સમાપ્ત થાય છે। હવે તમે આ ભાગાકારમાં આ જે 30 છે 30 તેને શું કહેવો છો? તો તમે શીખીને આવ્યા છો કે આ 30 જે છે 30 તેને કહેવાશે ભાજ્ય। શું કહેવાશે? ભાજ્ય। જેના વડે ભાગો છો તે છે 4, એ 4 ને કહેવાશે ભાજક। 4 વડે ભાગીએ છે એટલે 4 ભાગાકારનું કામ કરે છે, 4 ભાગે છે એટલે ભાજક છે। એના પછી 7, બરાબર। 30 ને 4 વડે ભાગવાથી જે પરિણામ આવે, બરાબર, એટલે કે જે ફળ આવે તે ફળને કહેવાય ભાગાકારનું ફળ એટલે કે ભાગફળ, અને એ ભાગફળ કેટલું છે? 7, એટલે 7 ને કહેવાશે ભાગફળ। અને આ ભાગાકારની પ્રક્રિયા કરવાથી છેલ્લે જે કંઈ બચ્યું, બરાબર, કંઈક ને કંઈક બચશે અથવા કંઈ ન બચશે તો 0 બચશે, તો જે બચે છે તેને કહેવાય શેષ। શેષ એટલે જે બચ્યું તે, આ 2 ને કહેવાશે શેષ। આ બધું તમને યાદ આવ્યું? હવે એના પછીનો ભાગાકાર આપણે જોઈશું 129 ને 5 વડે ભાગીશું। આ ભાગાકારનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે તમે ઉપરનો ભાગાકાર જોયો તે એક જ સ્ટેપમાં પતી ગયો। હવે આમાં 2 સ્ટેપ થશે, તો જોઈએ એકવાર। તો હવે આમાં આપણે 1 નો તો 5 ભાગ ચાલવાનો નથી, કેમ કે 1 એ 5 કરતા નાના છે, એટલા માટે આપણે 2 રકમ એટલે કે 12 ને લેવા પડે। તો 5 નો 12 નો 5 ભાગ ચલાવવા માટે કેટલાય ભાગ ચાલશે? તો 5 દુ 10 વડે ભાગ ચાલી જશે, એટલે કે 5 દુ 10। 12 માંથી આપણે 10 ને આપણે બાદ કરવાના, 12 માંથી 10 ને બાદ કરીએ તો આવશે 2, નીચે કોણ આવશે? 9 આવશે। હવે 29 નો 5 આપણે ભાગ ચલાવીશું તો 5 ના ઘડિયામાં 29 નો ભાગ કેટલાય ચાલશે? 5 50 25 છે, એટલે ઉપર આવશે 5, 5 50 25, અને હવે આપણે આ બાદબાકી કરીશું। 29 માંથી 25 જાય તો કેટલા બચશે? 4। તો હવે અહીં આ ભાગાકાર પૂરું થાય છે, કેમ કે શેષ 4 એ આ
5 કરતા કેવા છે? નાના છે. એટલે કે અહીં ભાગાકાર આ પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ, અમુક દાખલામાં 3 સ્ટેપ પણ આવે, 4 5 ઘણા બધા સ્ટેપ સુધી પણ ભાગાકાર થઈ શકે છે. એ જ વસ્તુ છે આ બહુપદીના ભાગાકારમાં. નોર્મલી તમારી જે ચોપડી છે, તમારો જે અભ્યાસક્રમ છે, તેના દાખલામાં કંઈક 3 સ્ટેપ સુધીના દાખલા આવશે, બરાબર? તો સૌથી પહેલા ભાગ પ્રવિધિને સમજીએ. તો જો આ જે બહુપદીના ભાગાકાર છે, તો ભાગાકારનો સિમ્બોલ સેમ આ જ ભાગાકાર જેવો રહેશે. ભાગાકારની અંદર જેને ભાગવાની છે તે બહુપદીનું આપણે નામ આપીશું p of x. જે બહુપદીને ભાગવાની છે તે બહુપદીનું નામ આપણે આપીશું p of x. એના પછી જે બહુપદી વડે આપણે ભાગવાનું છે, p of x ને જે બહુપદી વડે ભાગવાનું છે તે બહુપદીને આપણે નામ આપીશું g of x. આ બધા નામ તમારે યાદ રાખવા પડશે, બરાબર? હવે p of x ને g of x વડે ભાગાકાર કરવાની પ્રક્રિયા શરૂ કરીશું, બરાબર? તો આ ભાગાકાર કરતા કરતા આપણને જે ભાગફળ મળશે તેને આપણે ઉપર લખીશું અને એ ભાગફળ જે છે તેને આપણે નામ આપીશું q of x, બરાબર? શું નામ છે? આ q છે, q of x, બરાબર? હવે તમે જે ભાગાકાર કરવાની જે પ્રક્રિયા કરો છો તે ભાગાકાર કરવાની પ્રક્રિયામાં અહીં પણ અમુક બહુપદી આવે છે. તે બહુપદી કોઈ પણ આવી શકે, તે તમને દાખલામાં સમજ પડશે, બરાબર? હવે આ જે p of x છે તેની નીચે જે બહુપદી આવે છે તેની પણ આમાં જે રીતે આપણે બાદબાકી કરીએ છીએ તે જ રીતે અહીં પણ આપણે બાદબાકી જ કરવાની રહેશે. અને અહીં જે મેં ભાગ પ્રવિધિ સમજાવી છે તેમાંથી એક જ સ્ટેપ સમજાવ્યું છે, પરંતુ એવું જરૂરી નથી એક જ સ્ટેપ હોય, એક પછી બીજું ત્રીજું, મતલબ આ રીતના આગળ વધતા વધતા આપણને અંતે કોઈ એક શેષ બહુપદી મળશે r of x, બરાબર? તમને ખબર કેવી રીતે પડશે કે આપણો ભાગાકાર સમાપ્ત થઈ ગયો, પૂરો થઈ ગયો, બરાબર? તો આમાં આપણે શું ચેક કરતા હતા કે જે શેષ છે તે આ ભાજક 4 કરતા નાની હોવી જોઈએ. તો આમાં આપણે યાદ એવું રાખવાનું છે કે જે આ શેષ બહુપદી છે r of x તેની ઘાત એ ભાજક બહુપદી g of x ની ઘાત કરતા નાની હોવી જોઈએ, બરાબર? g of x ની ઘાત કરતા r of x ની ઘાત નાની આવી જાય એટલે ભાગાકાર પૂરો થશે, બરાબર? હવે આ જે ભાગ પ્રવિધિ મેં તમને સમજાવી છે તે ભાગ પ્રવિધિનું એક આપણે સૂત્ર લખીશું. એ સૂત્ર સમજવા માટે પણ આપણે આ ભાગાકારને પહેલા આપણે સમજીએ. તો તમે આ ભાગાકારમાં એક વસ્તુ ચેક કરો કે આ જેનો 30 નો જે ભાગાકાર થાય છે 4 વડે, તો હું આ 4 ને 7 વડે ગુણી નાખું છું, બરાબર? એટલે કે 4 ગુણ્યા 7 કેટલા થશે? 4 ગુણ્યા 7 28 થશે. અને એ 28 માં જે શેષ છે તે ઉમેરી દઉં છું. તો 28 + 2 કેટલા થશે? 30 થશે. તો આ 30 શું દર્શાવે છે? 30 એટલે આપણે જે રકમને ભાગી તે રકમ દર્શાવે છે, બરાબર? તો અહીં આપણે આવું લખી શકીએ છીએ કે 30 આ જે 30 છે તે 4 અને 7 નો ગુણાકાર અને તે ગુણાકારમાં ઉમેરાતી શેષ, એટલે કે 4 ગુણ્યા 7 અને વત્તા શેષ કેટલી છે? 2. તે જ રીતે આમાં પણ એવું થશે, બરાબર? આ જે 129 છે, 129 જેને આપણે ભાગાકારમાં લીધી તે 129, તો 5 અને 25 નો ગુણાકાર જે કેટલો થશે? 5 અને 25 નો ગુણાકાર 25 50 125, અને આ 125 માં આપણે શેષ 4 ઉમેરી દઈએ તો કેટલા થશે? 129 થઈ જશે ને? તો એ જ વસ્તુ આમાં પણ લાગુ પડશે, બરાબર? કે તમે જે બહુપદી p of x ને ભાગો છો તે બહુપદી p of x બરાબર, તો આના બરાબર આ બે નો ગુણાકાર, એટલે કે ભાજક g of x નો ગુણાકાર ઇન્ટુ શેષ ભાગફળ q of x નો ગુણાકાર, અને આ બંનેના ગુણાકારમાં આપણે શેષ બહુપદી r of x ને ઉમેરી દઈશું. તો અહીં આપણને એક સૂત્ર મળે છે કે જે રકમને આપણે ભાગીએ છીએ તે રકમનું એક સૂત્ર કે p of x બરાબર g of x into q of x, g of x into q of x વત્તા r of x. આ સૂત્ર તમારે મોડે કરવું પડશે કેમ કે આ સૂત્રના દાખલા આવવાના છે. તો મોડે કરી નાખજો, તમારી નોટમાં લખી નાખજો. મેં તમને આગળ પણ એડવાઇસ આપી છે તે પ્રમાણે મારા વિડિયો જોતી વખતે એક નોટ અને એક બોલપેન ને તમારી સાથે રાખો, એક પેન્સિલ, ફૂટપટ્ટી, તમારા જે કંઈ પણ ટૂલ્સ છે તે તમારી સાથે રાખો, અને હું જે કંઈ પણ કરાવું છું તેનો થોડો થોડો નોટમાં અભ્યાસ કરતા રહો, નાની મોટી ગણતરી કરતા રહો. બહુપદીના જે ભાગાકારના દાખલા છે તે દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે થોડા બેઝિક દાખલાની પહેલા ચર્ચા કરી લઈએ, જોઈ લઈએ. અમુક પાયાના ઉદાહરણ જોઈએ. આ જે ઉદાહરણ મેં બોર્ડ પર લખેલા છે તેવા ઘણા બધા દાખલા તમે 6થા કે 7મા ધોરણમાં શીખીને આવ્યા. તમને ત્યારે પણ બહુપદી ચેપ્ટર આવતું હતું, બરાબર? આવી બધી ખાલી જગ્યા પૂરવાની આવતી હતી. એ બધું કેમ આવતું હતું ખબર તમને? કેમ કે એ લોકો તમને ધોરણ 10 માટે તૈયાર કરતા હતા કે તમે 10મા ધોરણમાં જે દાખલા આવશે તે માટે એ લોકો તમને પ્રી મેચ્યોર કરતા હતા, બરાબર? તો આપણે એ દરેક વસ્તુને એકવાર રિવિઝન કરવું જરૂરી છે. તો ચાલો દાખલાને સ્ટાર્ટ કરીએ છીએ. તો જો તમે જોઈ શકો છો કે આ જે છે ને ગુણાકારની વાત કરી છે,
કે આ જે x છે તેને આપણે કેટલા વડે ગુણી નાખીએ તો x ની 2 ઘાત આવી જાય, બરાબર. જો એકદમ ઈઝી છે. ચલ છે ને, ચલ તે જોઈ લો. ચલ x માંથી આપણે x2 લાવવાનું છે, x માંથી આપણે x2 લાવવાનું છે. ઓકે, હવે અહીં x ની 1 ઘાત છે, સામે લાવવાની છે 2 ઘાત. તો 1 ઘાતમાં કેટલી ઘાત ઉમેરવાથી 2 ઘાત આવે, ખાલી આટલું વિચારવાનું છે કે 1 ઘાતમાં કેટલી ઘાત ઉમેરવાથી 2 ઘાત આવી જાય. તો 1 + 1 2 થઈ જશે ને, આવું તો આપણને ખબર પડી જાય, બરાબર. તો આ જે 1 છે, તો આ જે x છે તેને x ની 1 ઘાત વડે આપણે ગુણી નાખીએ તો x ની 2 ઘાત આવી જાય, બરાબર. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થશે. એટલે કે તમારે સામે x ની 2 ઘાત લાવવી હોય તો આ x છે તે અહીં પણ x તો લેવાનો, પરંતુ ઉપર ઘાત કેટલી લેવાની, તો 1 ઘાત, બરાબર. તો 1 ને 1 2 ઘાત થઈ જશે. સમજ પડી જશે. અને 1 ઘાત હવે તમે સમજી શકો છો કે 6થા 7મા ધોરણથી તમે શીખેલા છો કે કોઈ જ્યારે પણ ઘાતમાં 1 આવતો હોય ત્યારે આપણે 1 ને લખીશું નહીં. સહગુણક માની લો કે x છે, x તો x નો સહગુણક પણ કઈ નથી લખેલો, તો આપણે સમજી જઈએ છે કે સહગુણક કેટલો છે, 1 છે. હવે એના પછી બીજો દાખલો, 2x નો વર્ગ ગુણ્યા કેટલા કરીએ તો 2x ની 3 ઘાત આવે. હવે આમાં સાથે સાથે સહગુણક પણ આવે છે. તો પહેલા સહગુણકને એકવાર જોઈ લેવો કે 2 ને કેટલા વડે ગુણીએ તો 2 આવી જાય. 2 ને કેટલા વડે ગુણીએ તો 2 આવે, 2 એકા 2 થશે. ઓકે, તો 1 તો આવી ગયો. હવે આ જે x ની 2 ઘાત છે તેને કેટલા વડે ગુણીએ તો x ની 3 ઘાત આવે. તો અહીં x ની જરૂર છે તો આપણને સમજ પડી જાય. હવે આ 2 ઘાતમાં હું કેટલી ઘાત ઉમેરું તો 3 ઘાત આવે, 1 ઘાત, બરાબર. એટલે અહીં x ની 1 ઘાત. ના, આ જે 1 ની વાત કરેલી તે 1, એટલે ઇનડાયરેક્ટલી 2x ના વર્ગને તમે x વડે ગુણશો તો 2x ની 3 ઘાત આવી જશે. એના પછી ત્રીજો દાખલો. હવે આ દાખલામાં જે 6 છે તેને કેટલા વડે ગુણીએ તો 18 આવશે. 6 ના ઘડિયામાં 18 ક્યારે આવશે, તો 6 તારી 18, એટલે અહીં તમારે લેવા પડે 3. x ને કેટલા વડે ગુણીએ તો x ની 4 ઘાત આવે. x ની કેટલી ઘાત, 4 ઘાત. તો અહીં x ની 1 ઘાત છે. 1 ઘાતમાં x ની આપણે કેટલી ઘાત લઈએ તો 1 ઘાતમાં તે ઘાત ઉમેરવાથી 4 ઘાત આવે. તો 1 માં કેટલા ઉમેરવાના, 3. 3 ને 1 4 થશે. અહીં આવશે x ની 3 ઘાત. 6 તાલી 18. હવે અહીં આ 3 ને 1 4 થાય એટલે આ જે x છે તેની 4 ઘાત થાય છે. એના પછી 8x ને આપણે કેટલા વડે ગુણીએ તો 8x આવે. સમજો, આમાં 8x નો ગુણાકાર કેટલા વડે ગુણીએ તો 8x આવે. તમને 1 નો ઘડિયો આવડે કે 1 નો ઘડિયો? કેટલો મસ્ત, બધાને આવડે. કોઈ પણ વ્યક્તિને એમ કે 1 નો ઘડિયો બોલી જાય એટલે ખુશ થઈ જાય. નાના બાળકોને એમ કે 19 નો ઘડિયો બોલ એટલે ટેન્શન આવી જાય, પરસેવાના રેલા છૂટી જાય. પણ તો 1 નો ઘડિયો તરત પૂછી લે એટલે સર 1 1 1 1 2 2 એટલે કેટલું મસ્ત બોલવા લાગે. તો આ 1 ના ઘડિયાનો જ કમાલ છે કે કોઈ પણ રકમને 1 વડે ગુણીશું આપણે. માની લો કે 5 ને 1 વડે ગુણીએ તો તમને ખબર જ છે કે જવાબ આવશે 5. 5 1 5, 6 1 6, 7 1 7. તો 8x ને આપણે કેટલા વડે ગુણી નાખીએ તો આપણે પાછા 8x મળે. તો 1 વડે ગુણાકાર કરવાનો. 8x ને 1 વડે ગુણીએ તો 8x જ આવી જશે ને. અમુક વાર વિદ્યાર્થીઓ ભૂલ શું કરે કે અહીંયા 0 લખી દે છે. 8x ને 0 વડે ગુણવાથી 8x નહીં આવે. અમુક વાર વિદ્યાર્થીઓના મગજમાં સરવાળા ચાલ્યા કરે. અહીં ગુણાકારની વાત છે. ગુણાકારમાં તમારે ઘડિયા યાદ રાખવાના અને આ જે ચલ છે તેની ઘાત જોવાની, બરાબર. 2 વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવાની. સહગુણક જે છે, સહગુણક તેના ગુણાકાર પર ફોકસ કરવાનું અને ઘાત છે ને, ઘાત તેના સરવાળા પર ફોકસ કરવાનું, બરાબર. ચાલો એના પછી 5મો. હવે ઋણ સંખ્યાની પણ થોડીક એક્ઝામ્પલ લઈએ જેથી તમને ચિહ્નમાં પણ સમજ પડે, કેમ કે ચિહ્ન સાથે આપણે કામ કરવાનું આવશે એટલા માટે. તો -3y ના વર્ગને કેટલા વડે ગુણી નાખીએ તો 21y નો વર્ગ આવે. સૌથી પહેલા આપણે ચિહ્ન પર ટાર્ગેટ મૂકીએ છીએ કે અહીં ઋણ ચિહ્ન છે અને તમારે જવાબમાં લાવવાનું છે વત્તાનું ચિહ્ન, બરાબર. તો તમને ચિહ્નના નિયમ યાદ હશે તે પ્રમાણે કે ઓછા ઓછા વત્તા થાય, બરાબર. ઓછા ઓછા વત્તા થાય. તો અહીં ઓછાના ચિહ્નની આપણને જરૂર છે તો મૂકી દઈએ છીએ. ઓછા ઓછા વત્તા થશે એટલા માટે. 3 ને કેટલા વડે ગુણીએ તો 21 આવશે. તો 3 ના ઘડિયામાં 7 ગુણાકાર કરવાથી 3 7 21 થશે. હવે તમે સમજો કે y નો વર્ગ ને અહીં છે y નો વર્ગ. એટલે y નો વર્ગ છે, અહીં પણ y નો વર્ગ છે. એટલે આ જે જવાબ છે તે -7 આવી ગયો છે. હવે અહીં કોઈ ચલની જરૂર આપણને રહેતી નથી. એટલે કે ચલ તરીકે y ની 0 ઘાત સમજી શકાય, પણ 0 ઘાત વાળું પર આપણે કોઈ લખવાનું હોતું નથી. ખ્યાલ આવે છે? એટલે કે ચલ જો સામે બેઠો આવી જતો હોય, બરાબર, તો આપણે આ સહગુણક છે તેના પર ટાર્ગેટ મૂકવાનો હોય છે. ચલો ફટાફટ છઠ્ઠો દાખલો. 4t ને કેટલા વડે ગુણીએ તો -20t ની 3 ઘાત આવી જાય. તો અહીં પણ તમને ઋણ ચિહ્નની જરૂર છે, બરાબર. આ 4t નું ચિહ્ન છે વત્તા. તો
તો વત્તાને આપણે કેટલા વડે ગુણીએ, કયા ચિહ્ન વડે ગુણીએ તો ઓછાનું ચિહ્ન મળે. તો તમે સમજી શકો છો કે વત્તા ઓછા ઓછા, એટલે અહીં ઓછાના ચિહ્નની જરૂર છે. વત્તા ઓછા ઓછા 4 ને કેટલા વડે ગુણીએ તો 20 આવશે. 4 50 20, એટલે અહીં આવશે 5. હવે આ જે t છે તે t ની એક ઘાત માંથી આપણને જોઈએ છે t ની 3 ઘાત. તો અહીં t ની કેટલી ઘાત લેવાથી 3 ઘાત આવશે? તો એકમાં જો આપણે 2 ઉમેરીશું તો આ 1 ને 2 કેટલા થઈ જશે? 3 થઈ જશે ને. એટલે અહીં આવશે -5 t ની 2 ઘાત. સાતમું એક્ઝામ્પલ, -11 ને કેટલા વડે ગુણીએ તો 121 એની 4 ઘાત આવે. બરાબર. તો સૌથી પહેલા ચિહ્નને ટાર્ગેટ કરો. તમારે જવાબમાં લાવવાનું છે ચિહ્ન વત્તાનું. તો અહીં છે ઓછા, તો ઓછા ઓછા વત્તા થશે. હવે એના પછી 11 ને કેટલા વડે ગુણીએ તો 121 થાય. હવે હું મારા વિદ્યાર્થીઓને વર્ગ અને ઘન મૂળે કરાવતો હોઉં છું. તો હવે તમે પણ જુદા જુદા મારા ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે આવી ગયા છો. તો હું તમને આજે સલાહ આપીશ કે 1 થી 30 સુધીની જે સંખ્યા છે તેના વર્ગ મૂળે કરી નાખજો અને 1 થી 15 સુધીની સંખ્યાના ઘન મૂળે કરી નાખજો. કેમ કે એ જે વર્ગ અને ઘન છે તેનો પરીક્ષામાં ઘણો ઉપયોગ આવે, કે જેથી તમારે રફ પાનામાં જે ગણતરી કરવાની આવે તેનો સમય બચે એટલા માટે. તો અહીં તમે જો તરત તમને ખબર પડશે કે 11 જે છે 11, તો તે 11 નો વર્ગ થશે 121. તો અહીં જરૂર છે આપણને 11 ની. હવે a ની એક ઘાત છે, એક ઘાતમાં કેટલી ઘાત ઉમેરીએ તો 4 ઘાત આવશે. તો a ની કેટલી ઘાત તમે વિચારી શકો છો કે 1 + 3 કરવાથી 4 ઘાત આવશે. તો અહીં જરૂર છે a ની 3 ઘાતની. એના પછી 7a ને કેટલા વડે ગુણીએ તો -7a આવશે. તો ચિહ્ન પર પહેલા ફોકસ કરવું જરૂરી છે. માઈનસનું ચિહ્ન લાવવા માટે અહીં માઈનસનું ચિહ્ન મૂકી દેવું પડશે આપણે. તમે હવે સમજી શકો છો. અમુક વાર આપણે બહુ વધારે પડતું બી વત્તા ઓછા ઓછા વત્તા અમુક વાર આપણને ખબર જ પડી જાય. ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી આપણને ખબર પડે કે હવે માઈનસ લાવવા માટે અહીં માઈનસનું ચિહ્ન મૂકવું પડશે. બરાબર. કેમ કે વત્તા ઓછા ઓછા થાય. હવે અહીં 7 છે, અહીં પણ 7 છે. ઓકે, આપણું કામ થઈ ગયું. અહીં a છે તો અહીં પણ a છે. ઓકે, એટલે આ 7 બેઠા છે. તો હવે અહીં ખાલી માઈનસનું ચિહ્ન તો નહીં મૂકી રખાય ને. એટલે ત્યાં કેટલા વડે 7 ને કેટલા વડે ગુણીએ તો 7 આવે 1 વડે, અને આ માઈનસનું ચિહ્ન લાવવા માટે અગાડી માઈનસ, એટલે કે 7a ને -1 વડે ગુણીશું તો -7a આવી જશે. ખૂબ જ સહેલું છે અને મસ્ત છે, આવડી જાય તેવું છે. એના પછી 9મું, 15b ને કેટલા વડે ગુણીએ તો -45b આવશે. તો માઈનસનું ચિહ્ન હવે તમને આઈડિયા આવી જાય છે કે અહીં માઈનસ મૂકી દેવું પડશે. વત્તા ઓછા થશે ઓછા. 15 ના ઘડિયામાં 45 કેટલા આવશે? 15 દુ 30, 15 તાલી 45, એટલે કે 3. હવે અહીં b, અહીં પણ b, એટલે આપણું કામ થઈ ગયું. એટલે ખાલી જરૂર હતી -3 ની. એના પછી 8u ની 3 ઘાત ને કેટલા વડે ગુણીએ તો 800u ની 4 ઘાત. બરાબર. તો જો 8 ને કેટલા વડે ગુણીએ તો 800 આવે. 100 વડે 100 × 800, 2 0 મૂકવાના છે ને, એટલે કે 100. અને u ની 3 ઘાત છે એટલે અહીં u ની કેટલી ઘાત લઈએ તો 3 માં 1 ઘાત ઉમેરવાથી 4 ઘાત થાય. તો 1 ઘાત લખવાની જરૂર નથી. બહુપદીના ભાગાકારની ભાગ પ્રવિધિ જોયા પછી અને અમુક થોડા બેઝિક ઉદાહરણોનો અભ્યાસ કર્યા પછી હવે આપણે જે ટેક્સ્ટ બુક આપણી જે ચોપડી છે તેના ઉદાહરણ 6 નો અભ્યાસ કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ. રકમ જોજો. 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો. બરાબર. તમારે આજે સ્ટાર્ટિંગમાં જે પહેલી બહુપદી આપી છે તે પહેલી બહુપદીને આ બીજી બહુપદી વડે ભાગવાની છે. હવે થોડાક સ્ટેપ બરાબર ધ્યાનથી સમજી લેજો. જે બહુપદીને આપણે ભાગવાની હોય છે તે બહુપદીને આપણે નામ આપીશું p of x. આગળની ભાગ પ્રવિધિને યાદ કરો, મેં બોર્ડ પર લખેલી હતી કે જેને ભાગવાની તે p of x આવતી હતી, જેના વડે ભાગવાની તે g of x, ભાગફળ q of x અને શેષ r of x. તો જેને ભાગવાની છે તેનું નામ આપી દેવાનું p of x. તો p of x બરાબર શું આવશે? 2x² + 3x + 1. જેના વડે ભાગવાની છે તેને નામ આપણે આપીશું g of x. તો g of x બરાબર આવશે x + 2. હવે બીજી એક વસ્તુ એ જોઈ લેવી પડશે આપણે કે આ જે ભાગફળ જે બહુપદીને ભાગવાની છે તે બહુપદી ઘાતના ઉલટા ક્રમમાં છે કે નથી. બરાબર. તો જો અહીં x ની 2 ઘાત, x અને અચળ પદ, એટલે કે બહુપદી ઘાતના ઉલટા ક્રમમાં છે. નીચેની બહુપદીમાં પણ એ નિયમ લાગુ પડશે, એટલે કે આ g of x પણ ઘાતના ઉલટા ક્રમમાં છે કે નથી. તો હા છે. બીજી એક વસ્તુ કે અમુક વાર શું થાય કે બહુપદીમાં અમુક પદ ઘટે. બરાબર. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે તમને આવું આપેલું હતું કે 2x² + 3. તો આ બહુપદીમાં x વાળું પદ નથી. તો આવા સમયે આપણે x વાળું પદ લાવવા માટે શું મૂકી દેશું? +0x મૂકી દેશું.
આગળ પણ આપણે અમુક દાખલાઓમાં આવું કરી ચૂક્યા છે. તે જ બધા નિયમો અહીં પણ લાગશે. એટલે કે ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાનો નિયમ અને જે પદ ઘટે તે પદને 0 સાથે જોડવાનો નિયમ. દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો તો ભાગાકારનું ચિહ્ન આપી દેવો. ભાગાકારના ચિહ્નમાં જેને ભાગવાની છે તે બહુપદીની અંદર મૂકી દેવો. 2x² વત્તા 3x વત્તા 1. જેના વડે ભાગવાની છે તે બહુપદી x વત્તા 2 ને બહાર મૂકી દેવો. x વત્તા 2. હવે તમારે જોવાનું એ છે બે વસ્તુને અત્યારે પહેલા જોવી પડશે ભાગાકાર સ્ટાર્ટ કરવા માટે. એક તો આ x ને જોવાનો છે તમારે અને આ બાજુ 2x ના વર્ગને જોતા રહેજો કે આ x અને આ 2x નો વર્ગ. તમે આ x ને કેટલા વડે ગુણશો તો 2x નો વર્ગ આવશે. x ને કેટલા વડે ગુણવાથી 2x નો વર્ગ આવશે. તો 2 જોઈએ છે એટલે અહીં 2 આવશે. x ને કેટલા વડે ગુણીએ તો x નો વર્ગ આવે તો x વડે મેં તમને આગળ શીખવાડ્યું તે પ્રમાણે. તો x ને 2x વડે ગુણવાથી 2x નો વર્ગ આવે તો આ 2x ને આપણે ઉપર મૂકીશું. સમજ પડશે વિદ્યાર્થીઓ? x ને 2x વડે ગુણવાથી 2x નો વર્ગ આવશે. હવે ગુણાકાર કરવાનો છે કોનો કોનો. હવે તમારે આ જે x + 2 આ બે પદ છે તે બંને પદનો 2x વડે ગુણાકાર કરીને અહીં નીચે લખવાનો છે. બરાબર? આ બંને પદનો 2x સાથે ગુણાકાર શરૂ કરીએ છીએ. તો 2x ને તમે x સાથે ગુણશો તો આવશે 2x નો વર્ગ. વત્તા 2 ને તમે 2x સાથે ગુણશો તો આ વત્તાનું ચિહ્ન, આ 2 નું 4 અને બાજુમાં x એટલે 4x. તો આ બંનેનો ગુણાકાર આની સાથે થઈ ગયો અને આ પદ આવ્યા છે આપણી પાસે. હવે એના પછીનું કામ તો તમને ખબર છે કે ભાગાકારમાં બાદબાકી કરવાનું સ્ટેપ આવે. તો એ બાદબાકી આ બંનેને લાગુ પડે. મતલબ આ બાદબાકીમાં કરવાનું શું આપણે તો ચિહ્ન બદલી નાખવાના. તો અહીં આ જે 2x નો વર્ગ છે તેનું ચિહ્ન ન દેખાતું હોવાથી આપણે એને વત્તા સમજવાનું અને એ વત્તાને ઉલટાવી નાખીએ તો એનું થઈ જશે ઓછા. આ વત્તાનું પણ થઈ જશે ઓછા. એક જ મિનિટ તમને સારી રીતે સમજ પડે એટલા માટે હું એને આ રીતે હાઇલાઇટમાં ઓછા લખી દઉં છું. આ વત્તાનું પણ થઈ જશે ઓછા. તો હવે આજે મેં નવા ચિહ્ન જે રેડ માર્કરથી લખ્યા છે તમારે એ ચિહ્નને જોવાના છે. આ જૂના ચિહ્નને તમારે ભૂલી જવાના છે. ભાગાકારમાં આગળ વધીશું તો દર વખતે ભાગાકારમાં પહેલું પદ ઉડી જશે. કેમ કે ચિહ્ન જુદા જુદા છે. બંને પદ બેઠા સરખા પરંતુ ચિહ્ન જુદા છે. તો આને ઉડાડી દેવાના. હવે આ બેનું સાદુરૂપ. સાદુરૂપમાં ધ્યાન આપજો કે આ વત્તા 3x નું ઓછા 4x સાથે સાદુરૂપ આપવાનું. ઓછાના ચિહ્ન લેવાનું છે. બરાબર? તો તમારે આ બે ચિહ્નને જોવાના છે, આ વત્તાનું અને આ ઓછાનું. બંનેના ચિહ્ન જુદા જુદા હોવાથી બાદબાકી કરવાની રહેશે. તો 4x માંથી આપણે 3x ને બાદ કરીએ તો કેટલા આવશે? x આવશે. અને મોટા પદનું ચિહ્ન મોટો 4 છે અને એ 4 નું ચિહ્ન આપણે કયું સમજવાનું છે? અહીં ઓછાનું ચિહ્ન. એટલે નીચે આવશે ઓછા. હવે આગળ જે પદ આવે તેને નીચે એક પછી એક ઉતારતા જાઓ. તો હવે આવશે નીચે +1. હવે પાછું આગળ કર્યું તે પ્રમાણે કે હવે આ બેને તમારે જોવાના છે કે આ જે x છે તેને આપણે કેટલા વડે ગુણીએ તો -x આવે. માઈનસના ચિહ્નની જરૂર હોવાથી આ માઈનસ આપણે લઈ લઈએ છીએ અને x માંથી પાછા x લાવવા માટે 1 સાથે ગુણાકાર. એટલે કે આપણે ગુણાકારમાં લેવું પડશે -1 ને. સહેલું છે ને? એટલે અહીં મૂકીશું આપણે -1. જો હવે 2x નો ગુણાકારની પ્રક્રિયા અહીં સમાપ્ત થઈ ગઈ છે તો આપણે 2x ને હવે જોવાના નથી. બરાબર? ભૂસી કરવાના કે છેકી કરવાના એવું નહીં જોવાના. ગણતરીમાં તમને -1 જ દેખાવા જોઈએ. હવે આ -1 નો આ બંને સાથે ગુણાકાર કરીને અહીં નીચે લખી દેવાનો છે. બરાબર? તો હું થોડીક વાર માટે 2x ને ઢાંકી રાખીશ. બરાબર? તો આ -1 નો x સાથે ગુણાકાર. તો x ને -1 સાથે ગુણીએ તો ચિહ્ન સાથે આવશે -x. એક સાથે ગુણાકાર એટલે આ બે થયું આવે પણ આ માઈનસ ચિહ્ન લાગે છે. તે જ રીતે આ વત્તા ઓછા ઓછા થશે અને આ બે નો એક સાથે ગુણાકાર કેટલો થશે? 2 થશે. હવે આગળ આપ્યું તે રીતે સાદુરૂપ. તો સાદુરૂપ આપવા માટે સૌથી પહેલા ચિહ્ન બદલવાના ભૂલતા નહીં. તો ઓછાનું થશે અહીં વત્તા અને આ ઓછાનું પણ થશે વત્તા. ચિહ્ન ઉલટાવી નાખો. તમને ખબર પડી જશે કે આ -x અને +x ઉડી જાય છે. હવે આ સાદુરૂપ આપો. તો આ +1 નું +2 સાથે સાદુરૂપ. તો +2 + 1 થશે +3. હવે તમે જોઈ શકો છો કે આ ભાગાકાર પૂરો થાય છે. કે ભાગાકારમાં શેષ તરીકે 3 આવ્યા અને 3 ની ઘાત 0 કહેવાય. બરાબર? એવું નહીં સમજતા 3 જે બહુપદી તરીકે સમજીએ નહીં 3x ની 0 ઘાત એવું સમજવાનું. બરાબર? તો 0 ઘાત એ આ x ની 1 ઘાત કરતા નાની છે એટલે અહીં ભાગાકાર સમાપ્ત થાય છે. બરાબર? ભાગાકાર સમાપ્ત થયા પછી તમારે ભાગફળ અને શેષ લખવી જરૂરી છે. તો ભાગફળને આપણે q of x નામ છે, યાદ રાખજો. તો q of x એટલે આપણું ભાગફળ 2x - 1 અને આપણી શેષ r of x એટલે જે છેલ્લે જવાબ આવે, છેલ્લે જે બાકી રહી જાય તે એટલે કે 3. હવે આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીશું.
3x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા 2x વત્તા 5 ને 1 વત્તા 2x વત્તા x નો વર્ગ વડે ભાગો. તમારે આ જે પહેલી બહુપદી છે તેને આ બીજી બહુપદી વડે ભાગવાની છે. આગળ સમજાવ્યું તે પ્રમાણે જેને ભાગવાની છે તેને નામ આપીશું p of x. તે મેં અહીં લખી દીધું છે. જેના વડે ભાગવાની છે તેને નામ આપીશું g of x. તમે g of x એટલે કે આ જે જેના વડે ભાગવાની છે તે બહુપદીને એકવાર ધ્યાનથી જુઓ. તો આ બહુપદીમાં જે પદ છે તે ઘાતના ઉતારતા ક્રમમાં એ લોકોએ આપણને આપ્યા નથી. તો આપણે લખી દેવાના ઘાતના ઉતારતા ક્રમમાં. તો પહેલું પદ જે છે તે આવશે x નો વર્ગ, એના પછી x વર્ગ ઉપર આવશે વત્તા 2x અને એના પછી આવશે અચળ પદ વત્તા 1. બરાબર. હવે આ જે બહુપદી p of x છે તેને આપણે ભાગવાની છે એટલે એને ભાગાકારના ચિહ્નની અંદર મૂકી દીધી છે. જેના વડે ભાગવાની છે તે બહુપદીને આપણે બહાર મૂકીશું x નો વર્ગ વત્તા 2x વત્તા 1 વડે. હવે મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે જ આ વસ્તુ કરવાની છે. તો સૌથી પહેલા તમારે આ બે વસ્તુને જોવાની છે. પહેલું જોવાનું x ની 2 ઘાત ને અહીંયા જોવાનું 3x ની 3 ઘાત. x ની 2 ઘાતને આપણે કેટલા વડે ગુણીશું તો શું આવવું જોઈએ? 3x ની 3 ઘાત આવી જોઈએ. તો વિચારો. તો સૌથી પહેલા સહગુણક વિચારીએ કે આ જે 1 છે તે 1 ને કેટલા વડે ગુણીએ તો 3 આવે. તો 3 વડે 3 ની જરૂર છે. x ની 2 ઘાત અહીં x ની 3 ઘાત આવશે. x ની 2 ઘાતને કેટલા વડે ગુણીએ તો x ની 3 ઘાત આવે. x વડે એટલે કે હવે આપણને જરૂર છે 3x ની અહીં. તો 3x મૂકી દઈએ. હવે આગળ વધીશું. હવે મેં તમને સમજાવ્યું છે તે પ્રમાણે કે આ 3x નો આ ત્રણેય પદ સાથે ગુણાકાર કરીને અહીં લખવાનું છે આપણે. તો x ની 2 ઘાતને 3x વડે ગુણી નાખો તો શું આવશે? 3x ની 3 ઘાત એના પછી આ વત્તા આ પણ વત્તા જ છે એટલે વત્તા 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 જ થશે. 2 નો 3 સાથે ગુણાકાર કરો 2 તાલી 6 થશે. x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે આ વત્તા 1 ને આપણે 3x સાથે ગુણીએ તો આવશે વત્તા 3x. એના પછીનું સ્ટેપ ચિહ્નને બદલી નાખો. તો આ જે વત્તા 3x ની 3 ઘાત છે એનું ચિહ્ન થઈ જશે ઓછા, આ વત્તાનું પણ થઈ જશે ઓછા અને આ વત્તાનું પણ ઓછા. હવે આપણે આગળ જોયું તે પ્રમાણે આ પહેલું પદ 3x ની 3 ઘાત અને ઓછા 3x ની 3 ઘાત ઉડી જશે. હવે તમારે આ જોવાનું છે આ બેનું સાદુરૂપ. તો વત્તા x નો વર્ગ ઓછા 6x નો વર્ગ બરાબર જોઈ લેવાનું હે. આ વત્તાનું ચિહ્ન આપણે હવે જોશું નહીં. નીચે જે ઓછા છે તે 6 ને લાગુ પડે છે એટલા માટે. તો વત્તા અને ઓછા ચિહ્ન જુદા હોવાથી બાદબાકી કરવાની. 6x ના વર્ગમાંથી આપણે x નો વર્ગ બાદ કરીએ તો આવશે 5x નો વર્ગ અને 6 મોટા હોવાથી ચિહ્ન આવશે ઓછાનું. વત્તા 2x અને ઓછા 3x નું સાદુરૂપમાં પણ બાદબાકી થશે અને બાદબાકી 3x માંથી 2x જાય તો 1x એટલે કે x રહેશે અને 2x અને 3x માં મોટો 3x હોવાથી ચિહ્ન આવશે ઓછાનું. હવે નીચે આપણે આવવા દઈએ વત્તા 5 ને. હવે આપણે આગળ કર્યું તે જ પ્રમાણે હવે આપણે એ જ વસ્તુ વિચારવાની છે કે આ x નો વર્ગને કેટલા વડે ગુણીએ તો -5x નો વર્ગ આવે. x ના વર્ગને કેટલા વડે ગુણીએ તો -5x નો વર્ગ આવે. તો જો x નો વર્ગ તો બેઠો આવી જ જાય છે. હવે માત્ર જરૂર છે આપણને -5 ની. તો અહીં આપણને જરૂર પડશે -5 ની. તો ઉપર પણ એ જ વસ્તુ મૂકવાની છે -5. હવે મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે આપણે 3x ને હવે બિલકુલ જોશું નહીં કેમ કે 3x ની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે એટલા માટે. -5 સાથે આ ત્રણેય પદનો ગુણાકાર કરીને અહીં લખી દેશું. x ના વર્ગને -5 સાથે ગુણીશું તો આવશે -5x નો વર્ગ. એના પછી આ વત્તા ઓછા થશે ઓછા 2x ને 5 સાથે ગુણાકાર 5 દુ 10 અને પાછળ x એટલે 10x વત્તા ઓછા ઓછા 5 નો 1 સાથે ગુણાકાર થશે 5 એકા 5. એના પછીની પ્રક્રિયા ચિહ્ન બદલાવો. ઓછાનું વત્તા આ વત્તા અને આ ઓછાનું પણ વત્તા. પહેલું પદ ઉડી જશે ઓછા 5x નો વર્ગ અને વત્તા 5x નો વર્ગ. હવે અહીં સાદુરૂપ આપીએ તો વત્તા 10x ઓછા x નું સાદુરૂપ ચિહ્ન જુદા હોવાથી બાદબાકી થશે 9x અને 10 મોટા હોવાથી 9x નું ચિહ્ન રહેશે વત્તા. વત્તા 5 વત્તા 5 કેટલા થશે? વત્તા 10. હવે અહીં ભાગાકાર કરવાનો પૂરો થાય છે કેમ કે કઈ નીચે ઉતારવાનું પણ આવતું નથી અને સાથે સાથે આ જે શેષ છે તેની ઘાત એ ભાજક બહુપદીની 2 ઘાત કરતા આ શેષની ઘાત 1 ઘાત નાની છે. તો અહીં ભાગાકાર પૂરો થાય છે તો ભાગફળ q of x આપણે લખીશું 3x ઓછા 5 અને શેષ કેટલી આવે છે 9x વત્તા 10. હવે આપણે જોઈશું ઉદાહરણ 8. 3x નો વર્ગ ઓછા x ની 3 ઘાત ઓછા 3x વત્તા 5 નો x ઓછા 1 ઓછા x ના વર્ગ વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિ ચકાસો.
ભાગાકાર તો કરવાનો જ છે, સાથે સાથે બીજી એક વસ્તુ કરવાની છે, ભાગ પ્રવિધિ ચકાસવાની છે. ભાગ પ્રવિધિ માટે મેં તમને એક સૂત્ર કીધું છે, એટલે કે એ સૂત્ર અહીં આપણે ચકાસવાનું રહેશે. તો શરૂઆત કરીશું દાખલાની. જેના વડે ભાગવાની છે તે આ બહુપદીને આપણે નામ આપવાનું છે p of x. તમે ધ્યાનથી જુઓ તો આ જે p of x છે તે p of x ઘાતના ઉતારતા ક્રમમાં ગોઠવેલી નથી. તો આપણે p of x ને ઘાતના ઉતારતા ક્રમમાં ગોઠવીને લખી દઈશું. તો પહેલું પદ આવશે ઓછા x ની 3 ઘાત, એના પછી x ની 2 ઘાત વાળું પદ એટલે કે વત્તા 3x નો વર્ગ, એના પછી આવશે x વાળું પદ એટલે કે ઓછા 3x, અને એના પછી આવશે આપણું અચળ પદ છે વત્તા 5. જેના વડે ભાગવાની છે તે બહુપદી g of x પણ ઘાતના ઉતારતા ક્રમમાં ગોઠવેલી નથી. તો ગોઠવીને લખી લઈએ છીએ. તો પહેલા આવશે ઓછા x વર્ગ વાળું પદ, પછી આવશે વત્તા x ઓછા 1. હવે આપણે ભાગાકાર શરૂ કરીશું. તો ભાગાકારના ચિહ્નમાં જે બહુપદીને ભાગવાની છે તે લખી દઈએ. ઓછા x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 3x વત્તા 5. કોના વડે આપણે ભાગવાની છે? તો ઓછા x નો વર્ગ વત્તા x ઓછા 1 વડે ભાગવાની છે. તો દર વખતે જે રીતે આપણે કરીએ છીએ તે જ પ્રમાણે જુઓ કે ઓછા x નો વર્ગ ને કેટલા વડે ગુણીએ તો ઓછા x ની 3 ઘાત આવી જાય. તો જો ઓછાનું ચિહ્ન તો આપણને આવી જ જાય છે, પરંતુ x નો વર્ગ ને કેટલા વડે ગુણીએ તો x ની 3 ઘાત આવે. તો x વડે આપણે ગુણવું પડશે. તો ઓછા વત્તા ઓછા તો આવી જશે. એટલે આપણને જરૂર છે x ની, એટલે અહીં આપણે મૂકી દઈશું x ને. હવે ગુણાકારને શરૂ કરીશું. ઓછા x નો વર્ગ નો x સાથે ગુણાકાર થશે ઓછા x નો ઘન. આ વત્તા ચિહ્ન x ને x સાથે ગુણીશું તો x નો વર્ગ આવશે. અહીં આ ઓછા વત્તા ઓછા થશે. 1 ને x સાથે ગુણીશું તો x જ આવશે. ચિહ્નની ઉલટા સુલટી કરી નાખીએ. તો ઓછાની જગ્યાએ આવી જશે વત્તાનું ચિહ્ન, આ વત્તાની જગ્યાએ ઓછા અને આ ઓછાની જગ્યાએ વત્તા. હવે આપણે આ નીચેના ચિહ્નને ધ્યાનમાં લઈને આગળ વધીશું. ઓછા x ની 3 વત્તા x ની 3 ઉડી જાય છે. વત્તા 3x નો વર્ગ ઓછા x નો વર્ગ એટલે કે બાદબાકી. 3 માંથી આ 1 જાય તો 2x નો વર્ગ. 3 મોટા હોવાથી અહીં વત્તા. ઓછા 3x વત્તા x. ચિહ્ન જુદા હોવાથી બાદબાકી. 3x માંથી x ને આપણે બાદ કરીએ તો 2x. 3 મોટા હોવાથી ઓછા, અને નીચે આપણે લાવવાના છે વત્તા 5 ને. હવે આપણે પાછો આ જ વસ્તુ વિચારવાની કે ઓછા x ના વર્ગને કેટલા વડે ગુણીએ તો 2x નો વર્ગ આવી જાય. ચાલો, તો સૌથી પહેલા તો અહીં વત્તા 2 છે, તો ઓછા ઓછા વત્તા થાય તો અહીં એક ઓછાની આપણને જરૂર છે. હવે 2 ની પણ જરૂર છે તો 2 પણ મૂકી દઈએ, અને x નો વર્ગ તો બેઠો જ આવી ગયો છે, એટલે કે આપણે ગુણાકારમાં જરૂર છે ઓછા 2 ની. તો ગુણાકાર શરૂ કરીએ છીએ. હવે આપણે x ને જોવાના નથી. ઓછા 2 નો ઓછા x ના વર્ગ સાથે ગુણાકાર તો ઓછા ઓછા વત્તા x ના વર્ગ ને 2 સાથે ગુણીએ તો 2x નો વર્ગ વત્તા ઓછા ઓછા x ને આપણે 2 સાથે ગુણીએ તો 2x, અને આ ઓછા ઓછા વત્તા 2 ને આપણે 1 સાથે ગુણીએ તો 2. ચિહ્નને ઉલટાવી નાખો તો આ વત્તા કહેવાય એટલે ઓછા, આ ઓછાનું થાય વત્તા, અને આ વત્તાનું થશે ઓછા. આ પહેલું પદ ઉડી જશે. ઓછા 2x વત્તા 2x પણ ઉડી જશે ને, કેમ કે ચિહ્ન જુદા અને પદ સરખા પણ ચિહ્ન જુદા. અને આ વત્તા 5 માંથી આપણે ઓછા 2 કરીએ તો થશે વત્તા 3. તો જો આ વખતે આપણે ભાગફળ બહુપદી આવે છે q of x બરાબર x ઓછા 2, અને શેષ બહુપદી r of x બરાબર આવે છે 3. વિદ્યાર્થીઓ, હવે આપણે ભાગ પ્રવિધિ ચકાસીએ. બરાબર, તો ભાગ પ્રવિધિને યાદ કરી લેવો પહેલા તો કે ભાગ પ્રવિધિનું સૂત્ર શું આવશે. તો ભાગ પ્રવિધિને યાદ કરીએ તો એનું સૂત્ર આવશે p of x બરાબર, જેને ભાગવાની છે તે આ p of x બરાબર આ બેનો ગુણાકાર. તો અહીં હતું g of x, અહીં હતું q of x, એટલે કે into q of x, અને એમાં વત્તા આપણે શેષ ઉમેરવાની, એટલે કે શેષ આવશે r of x. આ છે આપણી ભાગ પ્રવિધિ. હવે આપણે આ ભાગ પ્રવિધિને ચકાસવાની છે. ચકાસવાની એટલે શું? એટલે કે ડાબાનો જવાબ જમણા જવાબ જેટલો થવો જોઈએ, એટલે કે LHS બરાબર RHS થવું જોઈએ. તો આપણે શરૂઆત કરવાની કાં તો LHS થી કાં તો RHS થી. તો અહીં સાદુરૂપ આપવા માટે RHS ની મદદની જરૂર પડશે આપણને. તો આપણે RHS થી ગણતરીની શરૂઆત કરીશું. તો RHS બરાબર શું છે? તો g of x q of x વત્તા r of x. બધી કિંમતોને અહીં મૂકી દેવો અને સાદુરૂપ આપવાનું શરૂ કરો. તો g of x શું છે? તો g of x જે છે તે ઓછા x નો વર્ગ વત્તા x ઓછા 1 ઇન્ટુ q of x શું છે? q of x એટલે આપણું ભાગફળ જે આવ્યું છે x ઓછા 2 વત્તા r of x શું છે? r of x એટલે કે શેષ કે જે આવી છે 3.
સાદુરૂપ આપવાનું શરૂ કરીશું. તો જો અહીં આપણે આ બે કૌંસનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે એક પછી એક દરેક પદનો ગુણાકાર કરવાનો હોય છે. એટલે કે આ -x ના વર્ગનો આ x સાથે ગુણાકાર, પછી આનો જ -2 સાથે ગુણાકાર. તો શરૂ કરીએ. -x નો વર્ગનો x સાથે ગુણાકાર થશે -x ની 3 ઘાત. હવે આ જ -x નો વર્ગ આને જ રાખવાનો, પણ હવે લેવાનો અહીં -2 ને ઓછા વત્તા અને 2x નો વર્ગ. -x ના વર્ગનો અહીં કામ પૂરું થાય છે, એટલે હવે વારો આવે +x નો. +x ને આ x સાથે ગુણાકાર થશે x ની 2 ઘાત. આ જ +x નો હવે -2 સાથે ગુણાકાર, ઓછા અને 2 ના x સાથે ગુણાકાર થાય 2x. હવે x નું પણ કામ પૂરું થાય છે, એટલે કે હવે વારો આવશે -1 નો. -1 ને x સાથે ગુણીશું તો આવશે -x, અને હવે 2 સાથે તો ઓછા વત્તા, અને આ 2 ને 1 સાથે ગુણીએ તો 2 એકા 2, અને હવે બચે છે આ +3 તે બાજુમાં બેઠા મૂકી દેવાના. હવે આપણે સાદુરૂપ આપવાનું બાકી રહે છે. સાદુરૂપમાં સરખી ઘાતવાળા પદોનું સાદુરૂપ આપવાનું હોય, આટલું યાદ રાખવાનું. તો અહીં -x ની 3 ઘાત વાળું તો આ એક જ પદ છે, એટલે તો બેઠું જ આવશે. x ની 2 ઘાત વાળા તમને આ બે પદ દેખાય છે, એટલે એનું સાદુરૂપ આપો. તો +2x નો વર્ગ અને +x નો વર્ગ, તો આ 2 ને અહીં 1 એટલે 2 ને 1 થઈ જશે 3x નો વર્ગ. -2x -x કેટલા થશે? -3x. ચિહ્ન સરખા હોવાથી સરવાળો, બરાબર, એટલે કે 2 અને 1 નો સરવાળો 3, બાજુમાં x તો મૂકવાનો છે આપણે. +2 ને +3 કેટલા થશે? +5. તો જો અહીં આપણે સાદુરૂપ આપી દીધું છે. હવે આ સાદુરૂપ જે કંઈ પણ આવ્યું તે કોના જેટલું થવું જોઈએ? તો LHS એટલે કે આપણા p of x જેટલું. તો p of x ને જોઈ લઈએ આપણે. તો જોવો -x ની 3 ઘાત, આ +3x નો વર્ગ, આ -3x અને +5. તો સાદુરૂપનો જવાબ બેઠો જ આ p of x જેટલો આવી જાય છે. તો આપણે લખી શકીએ છીએ p of x, અને આ p of x એટલે આપણા માટે છે LHS. એટલે કે LHS અને RHS સરખા આવે છે. તો આપણે લખવાનું કે LHS બરાબર RHS. હવે આપણે શરૂઆત કરી દઈએ ઉદાહરણ 9. જો વર્ગમૂળમાં 2 અને -વર્ગમૂળમાં 2 એ 2x ની 4 ઘાત -3x ની 3 ઘાત -3x નો વર્ગ વત્તા 6x - 2 ના બે શૂન્ય છે એવું તમે જાણતા હો તો બાકીના શૂન્ય શોધો. બરાબર, એટલે કે રકમમાં તમને એક બહુપદી આપી છે, તે બહુપદીના બે શૂન્ય આપી દીધા છે, બાકીના જે શૂન્ય આવતા હોય તે આપણે શોધવાના છે. 4 ઘાત વાળી બહુપદી છે. કેટલી ઘાત વાળી બહુપદી છે? 4 ઘાત વાળી. તમને વાત કરેલી તે પ્રમાણે કે 4 ઘાત વાળી બહુપદીને મહત્તમ 4 શૂન્ય હોઈ શકે. બરાબર, હવે એ 4 શૂન્યમાંથી બે શૂન્ય તમને આપી દીધા છે. હજી શક્યતા છે કે આના બીજા બે શૂન્ય આવી શકે. બે શૂન્યની જગ્યાએ કદાચ એક શૂન્ય બી આવી શકે, પણ આવતું તો હશે જ, એટલે તો આપણને એ લોકો શોધવા કહે છે. તો એ શોધીએ કેવી રીતે? તો જો શૂન્ય શોધવાની પ્રોસેસ કઈ કેવી છે કે તમને તમારી જે રકમ p of x છે, તમારી જે બહુપદી છે, તેને 0 લઈને તે બહુપદીમાં x ને કરતા બનાવવાનો હોય. x ને કરતા બનાવવા માટે વચ્ચે અવયવ પાડવા પડતા હોય છે. માની લો કે દ્વિઘાત બહુપદી હોય તો આવી રીતના બે અવયવ પાડીએ, એ બંનેને આપણે 0 લઈ લઈએ, બરાબર ને, પેલો x આવે અહીં, પછી x ને આપણે કરતા બનાવીએ, આવું કંઈક કામ કરીએ છીએ. જે x નો જવાબ આવે તે x આપણા માટે શૂન્યનું કામ કરે છે. મતલબમાં બહુપદી જે બહુપદી છે તેના અવયવ કરીને x ને કરતા બનાવીએ તો આપણને શૂન્ય મળે. તો અહીં તમે જે શૂન્ય આપેલા છે તે શૂન્યનો શું ઉપયોગ કરશો કે જેનાથી તમને બાકીના બે શૂન્ય મળી જાય? તો જો આ જે રકમ છે p of x તેના અવયવ પાડવાના જ છે. હવે એના અવયવ પાડવા માટે તમે શું ટેકનિક વાપરશો? તમે શું કરશો કે આના અવયવ પડી જાય? બરાબર, તો અવયવ પાડવા માટે 4 ઘાત વાળા બહુપદીના અવયવ પાડવા માટેની આપણી પાસે હાલમાં કોઈ પદ્ધતિ ઉપલબ્ધ નથી. બરાબર, જે રીતે કોરોના વાયરસની કોઈ રસી નથી આવી તે રીતે હાલમાં પદ્ધતિ તો છે પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. તો કરીએ શું આ 4 ઘાત વાળી બહુપદીના અવયવ પાડવા માટે? તો એક રસ્તો છે આપણી પાસે. એ લોકોએ આપણને રસ્તો કહી દીધું છે કે આ શૂન્યનો ઉપયોગ કરો. તો આ શૂન્ય આ જ બહુપદીના છે, એ તો તમને ખબર છે. તો આ જે શૂન્ય જે છે તે આ બહુપદીના છે. તો આ શૂન્ય, આ બે શૂન્ય કઈ બહુપદીના છે? આ એક્ઝેક્ટ આ બે શૂન્ય વાળી બહુપદી કઈ? બરાબર, તે બહુપદી મેળવી લેવો. એ બહુપદી આ બહુપદીનો એક ભાગ છે, સમજો, ગુજવાતા નહીં. આ બહુપદીને આપણે p of x નામ આપ્યું. એ p of x ના આપણી પાસે બે ભાગ આવશે, અને એ બે ભાગમાં એક ભાગ જે છે તે ભાગના બે શૂન્ય આ છે. બરાબર, તો બીજો ભાગ જે છે તે મેળવવા માટે અહીં જે બહુપદી મળે તે બહુપદીને આપેલી બહુપદીને ભાગવાની.
આ બહુપદી વડે આપેલી બહુપદીને ભાગવાની એટલે તમને બીજી એક બહુપદી મળશે ભાગફળ બહુપદી, અને તે ભાગફળ બહુપદીને આપણે શૂન્ય શોધીશું, જે આપણા બાકીના શૂન્ય થશે. ખ્યાલ આવશે તમને વિદ્યાર્થીઓ? ઓકે, તો મેં વાત કરી તે પ્રમાણે કે આ જે વર્ગમૂળમાં 2 અને માઈનસ વર્ગમૂળમાં 2 જે શૂન્ય છે તે શૂન્ય એ x ની કિંમત જ છે. શું છે? શૂન્ય એ x ની કિંમત જ છે. તો આપણે લખી દઈએ છે કે માટે x બરાબર વર્ગમૂળમાં 2 और x બરાબર માઈનસ વર્ગમૂળમાં 2. હવે આપણે રિવર્સ પ્રોસેસ કરવાના છે. મેં તમને જે વાત કરી હતી ને તે પ્રમાણે કે પેલા બે કૌંસ x ની કિંમત બે કૌંસ બનાવો, બંને કૌંસનો ગુણાકાર કરીને બહુપદી p of x મેળવો. એ જ પ્રોસેસ અહીં થશે, રિવર્સ પ્રોસેસ. એટલે કે વર્ગમૂળમાં 2 ને ડાબી બાજુ આવવા દેવો, તો ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0 और x ઓછા વર્ગમૂળમાં 2 ને આ બાજુ આવવા દઈએ તો વર્ગમૂળ વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે આપણે આ બંને જે છે તેનો ગુણાકાર કરવાનો. પેલામાં શું કરતા હતા કે ગુણાકાર હોય તેને 0 સેપરેટ કરતા હતા. અહીં 0 સેપરેટ છે તો રિવર્સ પ્રોસેસમાં આપણે બંનેનો ગુણાકાર કરીશું. x ઓછા વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. ધ્યાન આપજો. તો અહીં એક સૂત્ર લાગુ પડે તેવું છે, a ઓછા b a વત્તા b વાળું સૂત્ર, અને સૂત્ર પ્રમાણે શું આવશે? a² ઓછા b². એટલે કે a² એટલે કોણ? તો x, x નો સ્ક્વેર, ઓછા b² એટલે કોણ? વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર બરાબર 0. સાદુરૂપ આપો તો આ x² ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થશે? 2 બરાબર 0. હવે જો આ x² ઓછા 2 બરાબર 0 આવ્યું, એટલે આ એક બહુપદી છે કે જેના આ બે શૂન્ય છે, અને મેં તમને વાત કરી તે પ્રમાણે આ બહુપદી એ આપણી રકમનો જ એક ભાગ છે, બરાબર. અને એ એક ભાગની મદદથી આ રકમની જે બહુપદી છે તેનો આપણે બીજો ભાગ મેળવીશું, અને એ ભાગ મેળવવા માટે આપણે ભાગાકારની મદદ લઈશું. કોની? ભાગાકારની. એટલે આપેલી બહુપદીને આ બહુપદી વડે આપણે ભાગવી પડશે. જેના વડે ભાગવાના તેને શું લેવું પડશે? g of x. એટલે કે ધારો કે g of x બરાબર x² ઓછા 2. હવે આમાં x વાળું પદ ઘટે છે તો શું કરીશું? આ x² x વાળું પદ ઘટે એટલે કે વત્તા 0x ઓછા 2. હવે આપણે ભાગાકાર કરવાનું સ્ટાર્ટ કરીશું. ભાગાકારની અંદર આવશે p of x એટલે 2x ની 4 ઘાત ઓછા 3x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 6x ઓછા 2. અને જેના વડે ભાગવાની તે આપણી બહુપદી છે x નો વર્ગ વત્તા 0x ઓછા 2. બરાબર છે? ભાગાકાર સ્ટાર્ટ કરીએ. x ના વર્ગને કેટલા વડે ગુણવાથી 2x ની 4 ઘાત આવશે? તો 2x ના વર્ગ વડે. સમજ પડશે ને હવે તો તમને? ગુણાકાર સ્ટાર્ટ કરો તો આ બેનો ગુણાકાર તો થશે 2x ની 4 ઘાત વત્તા 0 સાથે 2 નો ગુણાકાર તો 0 અને x² અને x નો ગુણાકાર x ની 3 ઘાત ઓછા 2 દુ 4 x નો વર્ગ. હવે એના પછી ચિહ્નની ઉલટા સુલટી. એટલે આ વત્તાનું થશે ઓછા, આ વત્તાનું પણ ઓછા અને આ ઓછાનું વત્તા. પહેલું પદ ઉડી જશે. હવે એના પછી 0 છે, અહીં જે 0 છે તો 0 સાથે ઉપરના પદનું જે સાદુરૂપ છે એ સાદુરૂપમાં કંઈ થવાનું નથી. એટલે કે આ ઓછા 3x ની 3 ઘાત નીચે આવે. 0 સાથે કોઈ પણ રકમનું સાદુરૂપ એટલે ઉપરની રકમ બેઠી જ આવશે ને, એટલે ઓછા 3x ની 3 ઘાત. હવે આ બેનું સાદુરૂપ આપીએ તો ઓછા 3x નો વર્ગ વત્તા 4x નો વર્ગ. ચિહ્ન જુદા હોવાથી બાદબાકી. 4 માંથી 3 જાય તો 1 x નો વર્ગ, એટલે કે x નો વર્ગ, અને 4 મોટા હોવાથી વત્તાનું ચિહ્ન. હવે નીચે હવે જે પદ આવે તેને ઉતારો, એટલે હવે આવશે વત્તા 6x, એને આપણે નીચે લઈ લઈએ છીએ. હવે પાછું વિચારવાનું કે x ના વર્ગને કેટલા વડે ગુણીએ તો -3x ની 3 ઘાત આવી જાય. તો x નો વર્ગને આપણે આ -3 લાવવા માટે અહીં -3 તો પહેલા મૂકી જ દઈએ આપણે. એટલે આ -3 x નો વર્ગ છે તેને x વડે જો ગુણીએ તો x ની 3 ઘાત આવી જશે ને. ગુણાકાર કરો. હવે 2x ના વર્ગને હવે તમારે બિલકુલ જોવાનું નથી. x ના વર્ગને -3x વડે ગુણો તો આ -3 x અને x ના વર્ગનો ગુણાકાર થઈ જશે x ની 3 ઘાત. હવે આ બેનો ગુણાકાર તો આ વત્તા ઓછા ઓછા 0 સાથે 3 નો ગુણાકાર 0 અને x નો x સાથે એટલે કે 0x નો વર્ગ ઓછા ઓછા વત્તા આ 2 તાલી 6 અને પાછળ x એટલે કે 6x. પાછું ચિહ્નની અદલા બદલી. આ ઓછા છે તેનું વત્તા, આ ઓછાનું વત્તા અને વત્તાનું ઓછા. આ ઉડી જશે. હવે આ પાછું વત્તા 0x નો વર્ગ છે એટલે એને જોવાનું નથી તમારે, અને નીચે ઉતારી દેવો વત્તા x નો વર્ગ. હવે અહીં બીજી એક વસ્તુ જોવો કે આ વત્તા 6x અને ઓછા 6x શું થઈ જશે? ઉડી જશે. ચિહ્ન જુદા જુદા છે અને પદ સરખા હોવાથી. તો નીચે આવશે શું? તો નીચે ઓછા 2 આવશે. શું આવશે નીચે? ઓછા 2.
હવે x નો વર્ગ પછી ડાયરેક્ટ -2 એટલે કે x વાળું પદ નથી, તો અહીં તમે જો x વાળું પદ ન લખશો તો તમને ભાગાકાર કરવામાં થોડી તકલીફ પડશે, તો આપણે દર વખતે કરીએ તે રીતે અહીં વચ્ચે +0x લખી દેવો, બરાબર છે। અને એમ પણ તમે જોઈ શકો છો કે આ વત્તા છો ઓછા છો એટલે 0 અને એની પાછળ આ x, આ રીતે પણ તમે સમજી શકો છો, બરાબર। હવે આ છેલ્લું પગથિયું કે x ના વર્ગને કેટલા વડે ગુણીએ તો x નો વર્ગ આવે, કેટલા વડે ગુણશો 1 વડે, બરાબર, અને ચિહ્ન વત્તા આવશે એટલે કે +1। હવે 1 વડે આ તંજોનો ગુણાકાર કરવો એટલે આ જ આવવાનું ને, તો લખી દઈએ આ વખતે બેઠું x નો વર્ગ વત્તા 0x ઓછા 2, બરાબર। હવે આ વત્તા છે એટલે એનું ચિહ્ન બદલીએ તો ઓછા, આ વત્તાનું પણ ઓછા અને આ ઓછાનું વત્તા, તો આ પદ ઉડી જશે, આ 0x ઓછા 0x એનો તો કઈ અર્થ જ નથી, ઓછા 2 વત્તા 2 પણ ઉડી જશે, એટલે કે કઈ બાકી રહેતું નથી, એટલે કે શેષ કેટલી કહેવાશે અહીં 0, અને શેષ 0 આવવાની જ હતી, કેમ કે આ જે રકમ છે, આપણી જે રકમ છે તેના બે અવયવ આપણે શોધવાના હતા, બે અવયવમાં એક અવયવ જે છે તે આપણે આ બે શૂન્યની મદદથી મેળવ્યો અને આ જે બીજો અવયવ છે તે આ બેના ભાગાકારની મદદથી આપણે મેળવ્યો। હવે આ જે આ બીજો અવયવ આવ્યો તે બીજા અવયવમાં જ આપણે જે બે બાકીના શૂન્ય શોધવાના છે ને તે શૂન્ય આ અવયવની મદદથી શોધાશે, બરાબર। કેવી રીતે તે બરાબર સમજજો। તો જો આ જે ભાગ પ્રવિધિ શું કહે કે આ જે p of x છે, p of x તે આ બંનેનો ગુણાકાર અને ગુણાકારમાં શું મેળવવાની શેષ, બરાબર। એટલે કે ભાગ પ્રવિધિ પ્રમાણે આપણે શું લખી શકીએ છીએ, નીચે જગ્યા નથી એટલે ઉપર છે, તો હવે p of x બરાબર આપણી જે રકમ p of x છે ને, p of x તે આ p of x એ આ બંનેનો ગુણાકાર છે, એટલે આપણે લખી શકીશું કે x² - 2, હવે તમે સમજો કે આ 0x લખવાની કોઈ જરૂર નથી, એટલે કે x² - 2 બીજા કૌંસમાં 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1, ધ્યાન આપજો, બરાબર। તો હવે p of x જે છે તેના આપણે અવયવ જોઈતા હતા અને અવયવ આપણી પાસે આવી ગયા છે, હવે આપણે શૂન્ય શોધી શકીએ છીએ। શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ કે p of x બરાબર શું લેશું આપણે 0 લેતા, p of x જે છે આપણી પાસે ઉપર તે બેઠું નીચે મૂકી દેવું, આ નથી મૂકવાનું, હવે આની કેમ કે જે અવયવ પાડ્યા તેની મદદ લેવાની હોય ને, અવયવ પરથી શૂન્ય શોધાશે એટલા માટે, તો અવયવને અહીં મૂકી દેવો, તો x² - 2 બીજા કૌંસમાં 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર 0। હવે તમને ખબર છે તે પ્રમાણે કે આ 0 ને આપણે શું કરી શકીએ છીએ, સેપરેટ કરી શકીએ છીએ, એટલે કે x² - 2 બરાબર 0 और 2x નો વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર 0, બરાબર। હવે આ જે x² - 2 છે તેમાં હવે આપણે વધારે ખેંચવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ આપણે આના અવયવ લખી દઈએ છીએ, કેમ કે એ તો આપણને રકમ પરથી જ ખબર છે ને કે આના જે બે અવયવ છે તે આ છે, x ઓછા વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 હોર। હવે આના અવયવ પાડવાના છે આપણે, દ્વિઘાત બહુપદી છે ને, તો આ 2 અને 1 નો ગુણાકાર 2 * 1 = 2, 2 ને 1 કેટલા થશે 3 થશે, બરાબર। તો થઈ જાય છે 3, 2x નો વર્ગ, હવે 2 * 1 = 2 આપણા જે અવયવ છે તેમાં x લગાવીએ તો ચિહ્ન બંનેને માઈનસ લાગશે, તો -2x - x વત્તા 1 બરાબર 0। જો હવે અહીં લખું છું, બરાબર જોજો, તમે જ્યારે દાખલો ઉતારો ત્યારે ગૂંચવાતા નહીં કે આ જે સ્ટેપ છે તેના પછી અહીં લખું છું જગ્યા ઓછી હોવાથી માટે। હવે જો આ 0 આ બંનેને આપણે સેપરેટ કરવાનો આવશે, એટલે કે x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0 और x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0, ઓકે। હવે એના પછી ધ્યાન આપજો, તો હવે આ જે છે તેમાં પહેલા બે માંથી જે સામાન્ય નીકળે તેને સામાન્ય કરી લેશું આપણે, તો શું સામાન્ય નીકળી જશે આ બેમાંથી 2x ને જો આપણે સામાન્ય કરીએ તો અહીં બચશે x અને અહીં બચશે 1, એટલે કે x ઓછા 1, અને આ બેમાંથી કઈ સામાન્ય નીકળે તેમ નથી એટલે આપણે 1 ને સામાન્ય લેશું અને 1 નું ચિહ્ન કયું આવશે ઓછા, એટલે કે ઓછા 1 અને આ x ઓછા ચિહ્ન સામાન્ય કાઢ્યું હોવાથી આ વત્તાનું ચિહ્ન બદલાઈને ઓછા 1 બરાબર 0, બંને કૌંસ સરખા આવે છે ને। હવે જો અહીં તો આપણું કામ પૂરું થશે બાજુ પલટ કરવાથી, x બરાબર વર્ગમૂળમાં 2 और અહીં આવશે x બરાબર માઈનસ વર્ગમૂળમાં 2, બરાબર। હવે અહીં આપણે ખાલી પ્રોસેસ કરવાની બાકી છે, તો પ્રોસેસમાં સામાન્ય કૌંસને સાઈડ પર અલગથી લખો અને જે બહારના પદો છે તેને બીજા કૌંસમાં, એટલે કે 2x ઓછા 1 બરાબર 0 માટે હવે આ 0 ને પણ આ બંનેને આપણે સેપરેટ કરીશું, એટલે કે x ઓછા 1 બરાબર 0 और 2x ઓછા 1 બરાબર 0, x ને કરતા બનાવો તો x બરાબર 1 और x બરાબર આ ઓછા 1 પેલી બાજુ એટલે વત્તા 1 આ 2x માટે x બરાબર 1 ના છેદમાં 2,
બરાબર વિદ્યાર્થીઓ? તો જો આપણને 4 શૂન્ય મળી ગયા. આપણી જે p of x રકમ છે ને તેના 4 શૂન્ય. 4 શૂન્યમાંથી 2 શૂન્ય તો રકમ ના જતા. એ લોકોએ બાકીના 2 જે શૂન્ય માંગેલા હતા તે કયા કયા થશે? 1 અને 1 ના છેદમાં 2. એટલે છેલ્લે જવાબમાં આપણે લખવું જોઈએ કે માટે 1 અને 1 ના છેદમાં 2 એ p of x ના બાકીના શૂન્ય છે. બરાબર? દાખલો થોડોક તમને અઘરો લાગ્યો હોય એવું બની શકે છે, પરંતુ જો તમે આ દાખલાને ધ્યાનથી જોશો, મેં જે તમને સમજૂતી આપી તેને ધ્યાનથી સમજશો તો તમને 100% આ દાખલો આવડશે. પરીક્ષામાં પૂછાય તો ગણી શકશો. પરીક્ષા માટે એટલો બધો અગત્યનો નથી, પરંતુ બોર્ડના જે પેપર નીકળતા હોય છે તેની કોઈ ગેરંટી હોતી નથી. એટલા માટે તમે આ દાખલાનો પણ સારી રીતે અભ્યાસ કરજો. તમને સ્વાધ્યાયમાં અને અમુક પ્રેક્ટિસ બુક અને અમુક મટીરિયલમાં આવા દાખલા મળશે. સાથે સાથે જે હું પીડીએફ રોજે રોજ મોકલું છું તે રીતે આ વિડીયોમાં પણ મારી પીડીએફ આવવાની છે, અને એ પીડીએફમાં પણ આ દાખલો આના જેવો બીજા 2 દાખલા હું તમને મોકલીશ. બરાબર? હવે આજે તો મેં તમને હોમવર્કમાં બીજા કોઈ દાખલા આપ્યા નથી. આ જે ઉદાહરણ છે તે બધા બેઠા કરાવી દીધા છે. હવે આના પછીના વિડીયોમાં હવે જે સ્વાધ્યાય આવે છે તે લઈ લેશું. બરાબર છે વિદ્યાર્થીઓ? તો જે કંઈ પણ દાખલા કરાવ્યા છે, જે બોર્ડ પર મેં દાખલા કરાવ્યા છે તે વચ્ચે વચ્ચે જે દાખલો પતી જાય ત્યારે પુશ બટન દબાવી દેવો, અને દાખલો તમે જે નોટ બનાવો છો તેમાં ઉતારી દેવો. ઉતારવાનું ભૂલો નહીં, પ્રેક્ટિસ કરતા રહેવો. પ્રેક્ટિસની તમને ખૂબ જ જરૂર છે. તમારે જો બોર્ડમાં સારા માર્ક્સ લાવવા હોય તો પ્રેક્ટિસ કરતા રહેજો, અને તમારા મિત્રોને આવા સારા વિડીયો મોકલતા રહો કે જેથી એ લોકો પણ આ જે રજાઓ છે કે ઘરે બેસેલા છે એ લોકો તે રજાઓમાં એ લોકો આવા અભ્યાસનો બહુપદીઓના આ જે ચેપ્ટર છે અને આવા જેટલા પણ બીજા ચેપ્ટર ગણિત અને વિજ્ઞાનમાં જે કંઈ પણ અમે તમારી સામે લાવીશું તે દરેક વસ્તુનો અભ્યાસ કરી શકે. મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલું કામ હવે તો તમારે સબસ્ક્રાઇબ કરી જ લેવી જોઈએ, અને દરેક જણને કહેવો કે સબસ્ક્રાઇબ કરો, વિડીયો જોવો અને અભ્યાસ કરો ઘરે બેસીને. તો આવજો બધા. જય ભારત.